મારગડા બતાયા હરે રાજા અજમલ હૈયે હિંમત રાખજો આ દ્વારિકાનો નાથ જરૂર તમારા દુખડા ભાગ છે હીએ જોને પીડા પીડા પીતાંબર પહેર્યા હનવાલાને કેસરીઓ તિલક લલાટ એ પણ જોને ડૂબ ડૂબ હે ડૂબવા લાગ્યા અજમલ રાજ હરે રે એ જોને તમારી કનૈયો કરેવા જય હો મારા જય હો હાલો એ હાલો આવે હો નંદાજીનો આવે હો નંદાજીનો લાલો રે કાનો
દે રે લટકે મટકે જાય કાનુડો અજમલ રાજાની વાણી જાય આ તમારા હૈયા મારા ઢોલમાં કાનુડો જેની કરશે તમારી વાત बाबू पुजारिये समुदाय भेजा तू तो आला जाज बलरा हो बाबू पुजारिये समुदाय भेजा तू तो आला जाज बलरा तुम्हारा वचना केले भी कानूने से तुम्हारी बात जय हो तुम्हारा वचना केले भी कानूने से तुम्हारी बात अरे लाओ आज मारा लाडी रानी प्रेमीला भगत ने आज पापी गुजारीए अरे लाडूलानी लालचे એટલું જ નહીં ઘોડીલાની લાલચે આજ સમુદ્રમાં ફેંક્યા છે તો લાવ આજ મારી મધુરી મોરલીથી મારા ભક્તને તરતો કરું અરે ભર્યા સમુદ્ર સોનાની દ્વારિકા રચ્યું અરે પાણીની કણીહારી મોકલી આજ મારા દ્વારિકા સુધી ના આવવાના તમને માર્ગ બતાવો हे आगे जोजो रे लाडीला हिम्मत हारी ही नो जाता तारी वारे आयो द्वारिका नो नाथ जोजो रे लाडीला हिम्मत हारी नो जाता પાપી પુજારીએ મને ભર સમુદ્રમાં ફેંકી દીધો હતો મને તરતા પણ નહોતું આવડતું હો હાવડો મોટો દરિયો વલોવી અને હું સામા કિનારે આવી ગયો છું સામા કિનારે જોતા સામે દ્વારિકા નગરી દેખાય છે તો લાવ લાવ હું ત્યાં જઈ અને દ્વારપાળ ની રજા લઈ હું પ્રભુના દર્શન માટે હું પરમેશ્વર માંગુ સામે મારા નાથ વિરાજમાન છે તો લલાટે લોહીની ધારા વહી રહી છે અખિલ બ્રહ્માંડના માલિકને લોહીની ધારા વહી રહી છે આ કાળા માથાના માનવીને તો કદાચ દુશ્મન હોઈ શકે પણ અખિલ બ્રહ્માંડના માલિકને પણ
કોણ આવા દુશ્મને જાગ્યા છે કે લલાટે પાટા બાંધ્યા છે લોહીની ધારા વહી રહી છે? લાવ લાવ હું પહેલા મારા પ્રભુના દુઃખ પૂછી અને પછી હું પ્રભુને મારા દુઃખની વાત કરું. પ્રભુના ચરણો રાજા અજવલના પ્રણામ છે. દીર્ઘ આયુષ્યમાન રાજન. અરે મારા નાથ, પર સમુદ્રમાં મને પૂજારીએ ફેંકી દીધો હતો. હું આપના દ્વાર સુધી આવ્યો છું, પણ પ્રભુ આપને લલાટે લોહીની ધારા વહી રહી છે. લલાટે પાટા રે પ્રભુ તમે સેના રે બાંધ્યા. મારો જોનેલા હાડ બોરે ધરો વાદને લાડુ કેરા હાડ હરે. આજ લાડુ ના જમવાથી લલાટ ફૂટિયા રે. તમે પણ સાંભળો ભક્તરાજ. કહો મહારાજ, કહો મહારાજ. આજ લાડુ ના મારવાથી ભગતને સંતોષ ના મળ્યો. આવો અપરાધ કરનાર બીજો કોઈ નહીં, પણ હું પોતે છું મારા નાથ. હું પોતે છું, મને ક્ષમા કરો મારા નાથ, ક્ષમા કરો. અરે હા ભક્તરાજ, ભક્તની ભૂલ તો હંમેશા માફ જ હોય છે ભક્તરાજ. પણ આજે એ કહો કે મારવાડ જેવી ધીમી ધરા છોડી, અરે પોકરણ ગઢ જેવા રાજ છોડી, અરે આમ જંગલો જંગલ ભટકી અને આવા વિશાળ સમુદ્ર વલવી આજ મારા દ્વારિકાના દ્વાર સુધી આવવાના કઈ કારણ? અરે મારા નાથ, આપ અખિલ બ્રહ્માંડના માલિક છો. આપ બધું જાણવા છતાં અજાણ થઈ આ ભક્તને કેમ લાચાર કરી રહ્યા છો મારા નાથ? કેમ લાચાર કરી રહ્યા છો? હા ભક્તરાજ, હું ત્રિકોણનો નાથ દ્વારકાધીશ, અરે કાર્યો ઠાકર, બધું જાણવા છતાં આજ તમારા મુખેથી સાંભળવા માંગુ છું કે આજે મારા દ્વારિકાના દ્વાર સુધી આવવાના કારણ કહો ભક્તરાજ. એવું છે મારા નાથ, તો તમારે પણ મારા મુખે જ સાંભળવું છે. તો હું હે પ્રભુ, હું આપણા દ્વાર સુધી એટલા માટે આવ્યો છું. હું આપણા દ્વારે બે કાર્ય લઈને આવ્યો છું.
એક પરમાર્થનું કાર્ય અને બીજું મારા સ્વાર્થનું કાર્ય લઈને આપના દ્વાર સુધી આવ્યો છું મારા નાથ, આપના દ્વાર સુધી આવ્યો છું. અરે હા ભક્તરાજ, તો એ પણ કહો કે શું તમારો સ્વાર્થ છે અને શું તમારું પરમાર્થ છે? તો હે મારા નાથ, હું પ્રથમ